મોર્નિંગ અને જય માતાજી ભાઈઓ. હું તમારો ભાઈ રોનક પરમાર. સવારના વાગી ગયા છે 8:30. આપણે છીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. સવારમાં આપણને ઘરેથી નીકળતા પહેલી જ રાઈડ મળી રહી હતી સિવિલની, તો આપણે લઈ લીધી હતી. 50 રૂપિયા જેવું આપણને એમાં મળ્યું છે. આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શાળા, સ્કૂલ, કોલેજો બધું બંધ છે. જોઈએ હવે, જો બહુ વરસાદ પડશે તો આપણે બી ઘરે જવાનો વારો આવશે, પણ હલકા વરસાદની અંદર આની અંદર કમાણી બી સારી એવી થાય છે. તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે. ચપકા લઈ લો, પૂરે થાય પણ મેરાની અંદર. થેન્ક યુ ભાઈ. તો ભાઈઓ, આપણે આ ફોન હોલ એમાંથી લઈ લીધું હતું પાર્સલ, અને વાતાવરણ ફૂલ જામી ગયું હતું. આગાહી પ્રમાણે વરસાદ બી ચાલુ થઈ ગયો હતો. તો જોઈએ હવે કેમ થાય છે. આપણે બધી તૈયારી કરી લીધી છે, રેનકોટને એવું કાઢીને ફોન બોન પેક કરી લીધો છે. તો જોઈએ હવે, જો વધારે વરસાદ આવે તો આપણે ઘરે જવું પડશે. અને વાતાવરણ તમે ખાલી જુઓ, લાજવાબ બંધારી ગયું છે. વરસાદ બી ફટાફટ ચાલુ થઈ ગયો છે. તો આ રાઈડ પતાવીને જોઈએ આપણે, જો વધારે વરસાદ આવશે તો નીકળી જશું ઘર બાજુ. જો ભાઈઓ, પાણી ભરાવાના બી ચાલુ થઈ ગયા છે. વરસાદ લાજવાબ ચાલુ થઈ ગયો છે. ધબધબાટી બોલા. તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ને આપણે આ પાર્સલ આપીને ઘર બાજુ નીકળી જઈએ. હેલ્મેટ સર્કલ જો ભાઈઓ, समुंदर समुंदर में नहा के और भी તંત્ર જાગૃત છે અમદાવાદ. જો તમે પાણી, હવે આપણે ફોન મૂકીએ નગર આપણો ફોન બી રિસ્કી છે. તંત્ર જાગૃત છે. જાગૃત તંત્રના જાગૃત નાગરિકો. પકડો. તો અર્પણ ફ્લેટમાંથી આપણે લઈ લીધું હતું પાર્સલ, અને આપણે જવાનું હતું નિકોલ. તો આજની આ લાસ્ટ રાઈડ છે. 5 વાગી ગયા હતા, પણ વરસાદ ચાલુ બંધ હતો એની લીધે થોડાક આપણે પલળી ગયા હતા. તો મજા નથી આવતી, અને આપણો ટાર્ગેટ બી પૂરો થઈ ગયો છે. તો આપણે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. આ નિકોલ આ પાર્સલ આપીને પછી આપણે નીકળી જઈશું ઘરે. તો મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી.